વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા રેસકોર્સ ખાતે આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વડોદરા શહેરના રેસકોર્સ ખાતે આવેલ ભારતના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, વોર્ડ નંબર 1ના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા, કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની હાજરીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિને લઈને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ડૉક્ટર ભીમરાવ આંબેડકર બાબા સાહેબ આંબેડકરની આજે પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા એમની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને એમને સતત નમન કરીએ છીએ, એમને યાદ કરીએ છીએ। આજે એમની પુણ્યતિથિ છે, જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને બંધારણના ઘડવૈયા તરીકે આપણે ઓળખીએ છીએ, અને એ બંધારણ આજે સત્તામાં દેશમાં જે લોકો બેઠા હોય, સરકારમાં જે લોકો બેઠા હોય, અને જ્યારે એમનાથી આ બંધારણને ખતરો હોય, કારણ કે એમના વિચારો જે છે એ બાબા સાહેબના વિચારો, બંધારણના જે વિચારો જેનાથી એકદમ વિપરીત છે। દુઃખ એ વાતનું છે કે લોકસભામાં, પાર્લામેન્ટમાં જે સાંસદો સંવિધાનમાં હાથમાં લઈને પ્રતિજ્ઞા લેતા હોય છે, વિધાનસભામાં જે ધારાસભ્ય પ્રતિજ્ઞા લેતા હોય છે, એવા ભાજપના સાંસદ કે ધારાસભ્યો આજે એ પ્રતિમાને ફુલહાર કરતા દેખાયા નથી, ત્યારે દુઃખ થાય। પરંતુ અમે કોંગ્રેસ પાર્ટીના સિપાહીઓ, અમે લોકો આ બંધારણને બચાવવાનો સંકલ્પ લઈએ છીએ, પ્રતિજ્ઞા લઈએ છીએ। તમામ કોંગ્રેસના આગેવાનો આ પ્રતિમાને અહીંયા પુષ્પાંજલિ કરવા ઉપસ્થિત છે। ભારત દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર, કે જેમણે આપણને ભારત દેશનું બંધારણ આપ્યું, ખેડૂતો, મજદૂરો, યુવાનો, કારીગરો અને જે અન્ય લોકો છે એમના રક્ષણ માટે આ સંવિધાન આપનાર બાબા સાહેબ આંબેડકરનો આજે જ્યારે નિર્વાણ દિન છે, ત્યારે આપના માધ્યમ દ્વારા હું એ જ કહેવા માગું છું કે જે ધારાસભ્યો, જે સંસદ સભ્યો ચૂંટાઈને પાર્લામેન્ટમાં, વિધાનસભામાં જાય છે અને પ્રતિજ્ઞા લે છે ભારતના સંવિધાનને વફાદાર રહેવાને માટે, એ લોકો આજે ભૂલી ગયા છે ભારતના સંવિધાનને। એ મારી મચેડીને એના પર હુમલો કરવા માગે છે, પણ અમે કોંગ્રેસના કાર્યકરો તરીકે ભારતના બંધારણને વફાદાર રહીને દરેક પ્રજાનું રક્ષણ કરવા માટે આજે બાબા સાહેબ નિર્વાણ દિનના દિવસે પ્રતિજ્ઞા લઈએ છીએ।